આપણે નારી સશક્તિકરણ પખવાડિયું જે 1 ઓગસ્ટ 2014થી 15 ઓગસ્ટ 2014 સુધી ઉજવવાનું છે તેનું સત્તાવાર અનાવરણ તેમજ આ બાબતેના સાહિત્યના અનાવરણ માટે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી તથા અન્ય મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. હવે હું વિનંતી કરીશ સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી સુશ્રી હેતલ પટેલ સાહેબને કે તેઓ માન્ય મુખ્યમંત્રીશ્રીને ફ્રૂટ બાસ્કેટ અર્પિત કરી તેઓનું હાર્દિક સ્વાગત કરે. બાદમાં હું વિનંતી કરીશ સુશ્રી દમયંતીબેન ક્રિશ્ચન મિસિંગ સેલ સીઆઈડી ક્રાઇમનાઓને કે તેઓ માન્ય ગૃહમંત્રી શ્રી રજનીકાંત પટેલ સાહેબનું ફ્રૂટ બાસ્કેટ દ્વારા સ્વાગત કરે. વિનંતી કરીશ સુશ્રી કે.આર. બોરિયાવા સાહેબ પીએસઆઈ મહિલા સેલનાઓને કે તેઓ રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી વસુબેન ત્રિવેદીનાઓનું ફ્રૂટ બાસ્કેટથી સ્વાગત કરે. રેખાબેન દંતાણીને વિનંતી કરું કે તેઓ આવી ફ્રૂટ બાસ્કેટ દ્વારા મુખ્ય સચિવ શ્રી વરેશ સિન્હા સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ હું વિનંતી કરીશ સિલ્વિયાબેન પામરને કે તેઓ ફ્રૂટ બાસ્કેટ દ્વારા માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી એસ કે નંદા સાહેબનું સ્વાગત કરે. ડીજીપી શ્રી પીસી ઠાકુર સાહેબનું સ્વાગત કરવા હું વિનંતી કરીશ બોરિયાવા સાહેબને કે તેઓ આવી ફ્રૂટ બાસ્કેટ દ્વારા સાહેબનું સ્વાગત કરે. ત્યારબાદ હું વિનંતી કરું છું હંસાબેન કલાસવાનાઓને કે તેઓ સચિવ શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રીમતી અંજુ શર્મા સાહેબનું બાસ્કેટથી સ્વાગત કરે. ફ્રૂટ બાસ્કેટ. સ્મિતાબેન પટેલનાઓને વિનંતી કરું કે તેઓ ફ્રૂટ બાસ્કેટથી અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ શ્રી પ્રમોદ કુમાર સાહેબનું સ્વાગત કરે. તમામ મહાનુભાવોના સ્વાગત બાદ હું વિનંતી કરું છું રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીનાઓને કે તેઓ આ મહિલા સશક્તિકરણ પખવાડિયાને સંબોધન કરે. ચાલુ છે. નારી સશક્તિકરણ પખવાડિયાના આજના અનાવરણ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહમંત્રી આદરણીય ભાઈ શ્રી રજનીકાંતભાઈ પટેલ, આદરણીય નંદાજી સીએસ સાહેબ, અન્ય ઉપસ્થિત મંચાસીન મહાનુભાવોને ઉપસ્થિત આપ સૌ આજના કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાતના મારા કર્મયોગી સરકારના સૌ કર્મયોગીઓ મિત્રો, આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવી આજે આ વાત છે. ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછીથી 15મા મુખ્યમંત્રી તરીકે મને આનંદીબેન પટેલ આપણા મુખ્યમંત્રી પદને શોભાવી રહ્યા છે. મને કહેતા ખૂબ ખુશી થાય છે કે રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત મહિલા મુખ્યમંત્રી તરીકે એ બિરાજ્યા છે અને મહિલા સશક્તિકરણની પ્રાથમિકતા એક જેન્ડર બજેટનું આયોજન કરીને, જેન્ડર બજેટની સ્થાપના કરીને ગૃહ વિભાગ આપણા વિધાનસભામાં એમણે રજૂ કર્યું છે. રાજ્ય સરકારના અનેક વિભાગો, અલગ અલગ વિભાગો એ મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે, પરંતુ આ તમામ વિભાગોનો લાભ સમગ્ર સમાજની બહેનોને મળે એટલે 14 દિવસનો એક કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર જિલ્લાને કરવા માટેનો આદેશ કર્યો અને આજે 14 દિવસની અંદર મહિલાઓના સશક્તિકરણ માટે જે કંઈ રાજ્ય સરકારે કર્યું છે તે અને બહેનોને ભાગીદાર બનાવીને દરેક જિલ્લાની અંદર કાર્યક્રમ કરવા માટે આજે અહીંયા આપણે સૌ એકત્રિત થયા છીએ. રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે એમના નેતૃત્વમાં 2014માં જે અંદાજપત્ર રજૂ કર્યું એમાં મહિલા સશક્તિકરણ, મહિલાઓની સલામતી, એમનું શિક્ષણ, એમનું આરોગ્ય
આ બધા વિષયો ઉપર ભાર મૂકવામાં આવ્યો અને આ વર્ષે આ સૌ કામો માટે 2436 કરોડની જોગવાઈ પણ આ અંદાજપત્રની અંદર કરવામાં આવી. આજના સ્પર્ધાત્મક યુગમાં રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યની બહેનો ક્યાંય ઉતરતી ન રહે. જ્યાં પણ જાય ત્યાં ગુજરાતની બહેન તરીકે સ્વમાનભેર માથું ઊંચું કરીને કામ કરી શકે અને એના માટે જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓની અંદર પણ એમને આર્થિક સહાય કરીને 30,000થી લઈને 6 લાખ રૂપિયા સુધીની સહાય, ઓછી આવક ધરાવતા હોય એવા કુટુંબોને સહાય કરવાનું પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આયોજન કર્યું. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરે તો 60,000 અને રૂપિયા 30,000ની સહાય આપવાનું પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ આયોજન કર્યું છે. મને કહેતા ખુશી થાય છે કે પહેલી વખત રાજ્યની અંદર આવો પ્રયોગ કરવામાં આવ્યો. હજી તો હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીની નિમણૂક થઈ અને મારા રાજ્યની બહેનો સક્ષમ બને, એક સમર્થ ગુજરાતના નિર્માણ માટે સમર્થ નારીનું નિર્માણ કરી શકે તે માટે જે કંઈ કરવું પડે તે કરવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીની કટિબદ્ધતા અને બહેનો આર્થિક સંકળામણોને કારણે પીસાય નહીં તે માટે એમના બાળકોની પણ ચિંતા કરીને બાળકો પોષણયુક્ત બને, નારી પોષણયુક્ત બને. આજની કિશોરી ભવિષ્યની મા બનવાની છે ત્યારે એનો પણ વિચાર સરકાર લેવલે કરવામાં આવે. આવા સુંદર મજાના કાર્યક્રમો માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં થઈ રહ્યા છે ત્યારે મને આશા અને વિશ્વાસ છે કે જ્યાં આપણે 14 દિવસની ઉજવણી કરવાના છીએ ત્યારે સૌ લોકો પણ એમાં ભાગીદાર થાય, કામ કરતા કર્મચારીઓ પણ ભેગા થાય, સમાજની NGO પણ આપણા સાથે જોડાય અને આ કાર્યક્રમને સુંદર મજાનો ઓપ આપીને એક નવી દિશા તરફ આપણે પગરણ કરી શકીએ એના માટેનો આ પ્રયાસ છે. આ તકે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપણા સૌ વતી અને ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવા કાર્યક્રમો ગુજરાતના વિકાસની જે ગતિ છે એ ગતિને વધુ વિકાસ કે વધુ વિકસિત બનાવશે એમાં કોઈ શંકા નથી. ફરીથી આજના કાર્યક્રમનું જે આયોજન કર્યું છે અને જે વિભાગો સાથે મળીને કરી રહ્યા છે, મારો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ અને અન્ય વિભાગો, એ બધા જ વિભાગોના જેમણે આયોજનો કર્યું છે સૌને પણ હું આ તકે અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ સાહેબ. હું વિનંતી કરીશ માનનીય રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીકાંત પટેલ સાહેબને કે તેઓ આ પ્રસંગને સંબોધીને 2 મિનિટ વાત કરે. શ્રી પટેલ સાહેબ. નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી માટે જેઓ પ્રેરક અને માર્ગદર્શક છે એવા રાજ્યના પ્રથમ અને સક્ષમ મહિલા મુખ્યમંત્રી આદરણીય બેન આનંદીબેન, માનનીય મંત્રીશ્રી બેન વસુબેન, સૌ મંચસ્થ સન્માનીય અધિકારીશ્રીઓ, મિત્રો, આજે નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં એમના દ્વારા થઈ રહી છે. સમાજનો 50% હિસ્સો એટલે એમાં મહિલાઓ છે અને આ 50% હિસ્સાનું સશક્તિકરણ થાય તેઓ પણ સમાજના બધા જ સ્થાનો ઉપર મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવે એ પ્રકારની વાત રાજ્યના જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે લઈને આવ્યા છે ત્યારે આ તમામનું માન સન્માન વધે એના માટેના પ્રયત્નો આદરણીય બેન જ્યારે રાજનીતિમાં નહોતા અને એના પહેલાં જ્યારે સામાજિક કામ કરતા હતા ત્યારથી એમણે એ કામની શરૂઆત કરેલી છે અને જ્યારે રાજકીય ક્ષેત્રે એમણે આવવાનું થયું અને વિવિધ પદ પર રહીને જ્યાં જ્યાં તક મળી છે ત્યાં એમણે નારી સન્માન માટે સંપૂર્ણપણે પ્રયત્નો કર્યા હોય અને આજે જ્યારે રાજ્યના સર્વોચ્ચ સ્થાન પર માનનીય મુખ્યમંત્રી તરીકે બિરાજમાન હોય ત્યારે સ્વાભાવિક એ રાજ્યના બહેનો એ વધુ આગળ વધે એના માટે સતત પ્રયત્નશીલ છે. શરૂઆત જે બાળપણથી થાય છે એટલે બેટી બચાવોની વાત પણ માનનીય બેને હંમેશા આપણી વચ્ચે કરી છે. સમાજમાં દીકરા અને દીકરીનું પ્રમાણ જળવાઈ રહે એ પ્રકારની ચિંતા અને એના માટે થતા તમામ પ્રયત્નો એમના માધ્યમથી હંમેશા થયા છે. એના ઉપરાંત દીકરી ભણવાથી વંચિત ન રહી જાય એનું કામ પણ એમના માધ્યમથી સતત થયું છે અને એટલે દીકરાને ભણાવો તો દીકરી પણ ભણે એવા પ્રકારની
વાત સમાજમાં સતત આપણી વચ્ચે એમને મૂકી છે અને કન્યા કેળવણીના માધ્યમથી દીકરીઓ પણ એ વધુને વધુ શિક્ષણ પ્રાપ્ત કરે એવું સુંદર કામ એમના માધ્યમથી સતત થયું છે. અને આ ભણેલી ગણેલી દીકરીઓ સમાજમાં વિવિધ સ્થાનો ઉપર, એ પછી ક્યાંક સરકારી સ્થાનો ઉપર હોય કે અન્ય સ્થાનો ઉપર રહી અને જ્યારે કામ કરતા હોય ત્યારે એમનું સશક્તિકરણ થાય અને સમાજ જીવનમાં રહેલા બાકી બહેનો પણ, એ પછી ગામડામાં વસતી બહેન હોય તો એ પણ સરકારના વિવિધ કાર્યક્રમોના માધ્યમથી એનું પણ સશક્તિકરણ થાય એવા પ્રકારનો તમામ પ્રયત્ન માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જ્યારે થઈ રહ્યો છે ત્યારે આજે આ નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરીને હજુ પણ આ સંદેશો સમાજના બધા બહેનો સુધી પહોંચે અને એમાં બાકીના મિત્રો પણ એમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય એ વાત આપણી વચ્ચે આજે લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે. તો આપણે સૌ સાથે મળી અને બહેનોનું સશક્તિકરણ થાય, સમાજ જીવનમાં એ જ્યાં પણ કામ કરતા હોય ત્યાં એમને આપણે ઉપયોગી થઈએ અને જરૂર પડે અમને જ્યારે પણ આ તમામ કામ કરતાં કરતાં ક્યાંય પણ એમના માટે પોલીસ વિભાગ દ્વારા પણ જે કંઈ બાબતોની આવશ્યકતા હોય તો એ તમામના માટે પણ હંમેશા એ સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી નારી સશક્તિકરણ માટેના વિવિધ કાર્યક્રમો આપી અને એ કામ પણ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા થઈ રહ્યું છે. આપણે સૌ સાથે મળી અને આ પખવાડિયું એ ખૂબ સારી રીતે ઉજવાય અને પછી એ કન્ટિન્યુઅસ રહે. એક પખવાડિયું ઉજવ્યા પછી એમાંથી પ્રેરણા મેળવી અને નારી સશક્તિકરણનો આ સંદેશ આપણે કાયમી ધોરણે અપનાવીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો જે ઉદ્દેશ છે એને સાકાર કરીએ એ અભિલાષા સાથે સૌનો આભાર. વંદે માતરમ. ધન્યવાદ સાહેબ. આપણે સૌ પ્રયત્ન કરીશું કે જેમ માનનીય મંત્રી સાહેબે કીધું તે પ્રમાણે નારી સશક્તિકરણના તમામ પ્રયાસો જે પણ પોલીસ વિભાગ તરફથી કરવાના થશે એ બાબતે અમે ખાતરી આપીએ છીએ કે અમારા તરફથી જે પણ શક્ય પ્રયત્ન હશે એ અમે કરવા કટિબદ્ધ છીએ. અને હું એક નારી તરીકે ગૌરવ અનુભવું છું કે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે આટલું સરસ આયોજન કર્યું છે કે મહિલાઓના સશક્તિકરણ માટે જ આખું પખવાડિયુંની ઉજવણી થાય. તો હું ધન્યવાદ આપું છું માનનીય મુખ્યમંત્રીશ્રીને. અને હવે હું વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રીશ્રીને કે તેઓ આ મહિલા સશક્તિકરણ બાબતેનું જે પ્રચાર સાહિત્ય છે તેનું અનાવરણ કરે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે. આ સશક્તિકરણ સાહિત્યમાં અલગ અલગ ડીવીડીઝ છે જેમાં શક્તિશાળી બની સામનો કરો ની 4 ડીવીડીઝ છે, તેમજ અલગ અલગ લીફલેટ જેમાં મહિલા સુરક્ષા જાગૃતિ, સાવચેતીમાં સુરક્ષા, મહિલા સુરક્ષા જાગૃતિ અભિયાન, અલગ અલગ પ્રેરણાદાયક પોસ્ટરો, 181 અભયમ હેલ્પલાઇન બાબતેની માહિતી, તેમજ મહિલાઓની સુરક્ષા અંગે કાર્યરત સરકારી વિભાગો, સમિતિઓ, યોજનાઓ અને હેલ્પલાઇનની માહિતી આપતા પોસ્ટરો, બાળકોની જાતીય સતામણીના ગુનાઓ સામે રક્ષણ આપતો કાયદોની પુસ્તિકા, સાયબર ક્રાઇમ અંગેની જનજાગૃતિ અભિયાન માટેનું સાહિત્ય. આ તમામ સાહિત્યનું અનાવરણ આ પખવાડિયા દરમિયાન તમામ શહેર જિલ્લામાં જનજાગૃતિ માટે ઉપયોગ કરવામાં આવશે. કાર્યક્રમને આગળ વધારતા હું વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રીશ્રીનાઓને કે તેઓ નારી સશક્તિકરણ પખવાડિયાનું સત્તાવાર અનાવરણ તથા પખવાડિયા દરમિયાન કરવાની થતી કામગીરી બાબતે માહિતી આપે, તેમાં આનું ઉદ્ઘાટન કરે. રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મસુબેન, ગૃહમંત્રી શ્રી રજનીકાંતભાઈ, ચીફ સેક્રેટરી શ્રી, મંચ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, જે આ કાર્યક્રમને સાંભળી રહ્યા છે એવા પોલીસ જવાનો ભાઈઓ બહેનો અને
અન્ય સ્થાનો ઉપર ઉપસ્થિત મહિલાઓ અને નગરજનો, આજથી 15 દિવસ પહેલાં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મહિલા સુરક્ષા સમિતિની લગભગ 800 જેટલી બહેનોનો એક વર્કશોપ યોજાયો હતો. એ વર્કશોપ એટલા માટે યોજ્યો હતો કે ગુજરાતમાં દરેક સ્થાન ઉપર નારી સુરક્ષિત રહે, સ્વસ્થ રહે અને પોતાના પરિવારને સેવા કરતાં કરતાં એ રાષ્ટ્રની પણ સેવા કરે, એવા પ્રકારના વિચારો એમના સુધી પહોંચે, એના માટેનો આપણો આ પ્રયાસ હતો. અને એ સમયે આપણે જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે દરેક જિલ્લામાં રોજ એક કાર્યક્રમ થાય મહિલા સશક્તિકરણ માટે, અને એનું પૂરું આયોજન આપણે પૂરું કરી દીધું છે અને આવતીકાલથી એ કાર્યક્રમનો શુભારંભ થાય છે. આમ જોઈએ તો મહિલાઓ સશક્ત જ છે, પણ મહિલાઓને સમજવી એ બહુ મુશ્કેલ કામ છે. બહેનો અનેક ક્ષેત્રોની અંદર કામ કરી જ રહી છે. જ્યારે જ્યારે એમને તક મળી છે, જ્યારે એમણે તકને ઝડપી છે, ત્યારે એમણે પોતાનું યોગદાન પણ બતાવ્યું છે અને પરફોર્મન્સ પણ બતાવ્યું છે. પરંતુ પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓને ખૂબ ઓછી તકો પ્રાપ્ત થતી હોય છે. પણ હું એમ માનું છું કે આ તકો સામે ચાલીને કદી આવતી નથી હોતી. તકને આપણે જ પકડી લેવાની હોય છે, અને એ તકને પકડી લીધા પછી આપણે જે કામ ધાર્યું હોય એ કામને સિદ્ધ કરવા માટેનો પરિશ્રમ કરવો પડતો હોય છે, દિશા નક્કી કરવી પડતી હોય છે. એકવાર એક દિશા નક્કી થઈ જાય ત્યાર પછી એ મહિલાઓ ધીરે ધીરે આગળ વધી જ જાય છે. જ્યારે બહેનોને તક આપણે આપી રહ્યા છીએ, જોઈએ કે પાછલા 3-4 વર્ષની અંદર ગુજરાત પોલીસની અંદર મહિલાઓની ભરતી થઈ છે. આમ સામાન્ય રીતે પોલીસના યુનિફોર્મમાં મહિલાને જોઈ એ બહુ ઓછું બનતું હતું, કારણ કે ભરોસો જ નહોતો કે બહેનો આવું કામ કરી શકે. જંગલની અંદર સિંહોની સાથે રહીને સિંહનું સંવર્ધન કરી શકે, એની રક્ષણ કરી શકે, એવો વિચાર કોઈને નહોતો આવતો. પણ એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને વિચાર આવ્યો, અને એવી બહેનો તૈયાર કરીને આજે જંગલોની વચ્ચે કામ કરી રહી છે, સિંહોની વચ્ચે કામ કરી રહી છે. મતલબ એ થયો કે એને આપણે તક આપી છે અને એ તક એણે લીધી, અને એટલા માટે સારી રીતે કામ કરી શકે છે. કોઈ પણ ક્ષેત્ર જુઓ તો છેલ્લા 15 વર્ષની અંદર મહિલાઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. જેમ જેમ મહિલાઓનું પદાર્પણ જુદા જુદા ક્ષેત્રોમાં થઈ રહ્યું છે, એમ એની સામેના પ્રશ્નો પણ ઊભા થયા છે. ક્યાંક છેડતીના પ્રસંગો બને છે, ક્યાંક સાથેના સાથીદારો એને પરેશાન કરે છે, તો ક્યાંક એસિડ છાંટીને દીકરીને એનું આખું શરીર ખરાબ થઈ જાય અને અગલી દેખાય એ પ્રમાણની પણ વ્યવસ્થા નહીં કહું, પરંતુ એ પ્રમાણની ચેષ્ટા કરવામાં આવે છે. તો કોઈ જગાએ ઘરમાં લડાઈ ઝઘડા થાય તો બહેનને કોઈ દવા પી જવાની, યા ઝેર પી જવાનું, યા ફાંસો ખાવાનો, આવી ઘટનાઓ આપણે રોજ પેપરમાં પણ જોઈએ છીએ, કોઈના મુખેથી આપણે સાંભળીએ પણ છીએ. હવે આવા સમયે જ્યારે એને યોગ્ય વ્યક્તિ સલાહ આપવાવાળી મળી જાય, કાઉન્સિલિંગ કરવાવાળી વ્યક્તિ મળી જાય, તો કદાચ એવી ઘટનાઓ એના જીવનની અંદર ન બને. અને એટલા માટે આપણો પ્રયાસ એ છે કે મહિલા સુરક્ષા સમિતિની જે રચના કરી છે, એ રચનાના માધ્યમ દ્વારા આવી જે બહેનો હોય એ બહેનોનો સંપર્ક થાય. એ ઉપરાંત મહિલા બાલ કલ્યાણ વિભાગ દ્વારા 181ની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે, અને હવે આવતા દિવસોમાં ગુજરાતના બધા જ જિલ્લાઓની અંદર એની સેવા ઉપલબ્ધ થવાની છે. એ જ રીતે ગૃહ વિભાગ દ્વારા 1091ની સેવા ઉપલબ્ધ છે, જેના ઉપર તમે ફોન કરો એટલે સેવા મળતી હોય છે. તો આવી જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, બધી જ વ્યવસ્થાઓનો લાભ બહેનોને ત્યારે જ મળે કે ઘર સુધી આ વ્યવસ્થા એને પહોંચાડવામાં આવે. એ પહોંચશે તો એ બહેન એનો લાભ લઈ શકશે એવું છે. આજે સરપંચ તરીકે અનેક બહેનો કામ કરી રહી છે,
જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ મહિલાઓ પણ છે. એ જ રીતે નગરોમાં પણ કાઉન્સિલર બહેનો ચૂંટાઈને આવે છે, પોતપોતાના મત વિસ્તારની અંદર એ વિકાસના કામો કરે છે. ગટર ઉભરાઈ હોય તો એ ધ્યાન આપે છે, પરંતુ એના જ વિસ્તારની અંદર જે બહેનો છે એના વોર્ડની અંદર યા તો પંચાયત સીટ ઉપર જે બહેનો છે એ બહેનો સુધી જો આપણી ચૂંટાયેલી બહેનો આ વ્યવસ્થાઓને પહોંચાડે તો કદાચ ઘર સુધી અને ગ્રામ્ય લેવલ સુધી આ બધી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે એની માહિતી એમને પ્રાપ્ત થશે એવું છે. એટલે મહિલા સશક્તિકરણનો આ 15 દિવસનો સમય એ રાજ્ય સરકાર દ્વારા આયોજિત જેટલી પણ યોજનાઓ છે, પછી એ ગૃહ વિભાગની હોય કે મહિલા બાલ કલ્યાણ વિભાગની હોય કે આરોગ્ય વિભાગની હોય કે સાંસ્કૃતિક વિભાગની હોય કે આદિવાસી વિભાગની હોય, એ બધી જ બાબતો જો એના સુધી પહોંચશે તો એનો લાભ લેશે અને સાચા અર્થની અંદર મહિલાઓ સશક્ત બનશે એવું છે. મહિલાને આર્થિક રીતે પણ સશક્ત બનાવવાની જરૂર છે, મહિલાને શારીરિક રીતે પણ સશક્ત બનાવવી જોઈએ, મહિલાને માનસિક રીતે પણ સશક્ત બનાવવી જોઈએ કે કોઈ પણ પ્રશ્નો આપણી સામે આવે તો ગભરાઈ ન જાય, પરંતુ હિંમતપૂર્વક એનો સામનો કરે એ પ્રકારની એની માનસિક સ્થિતિ પણ બનાવવી જોઈએ અને એની સાંવેગિક સ્થિતિ પણ એની મજબૂત બને એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. આ બધી જ બાબતોથી જો મહિલા સશક્ત બને તો એને કોઈ પણ પ્રશ્નો આવે એની સામે તો એની સામે ઝઝૂમશે અને પોતાનો જે માર્ગ એણે નક્કી કર્યો છે માર્ગથી કદી પણ ચલિત નહીં થઈ જાય. કેટલીક વખતે લાલચો આપવામાં આવે છે બહેનોને અને એ આપણે જાણીએ છીએ કે કોઈ ઘર બને છે તો તમને હું મદદ કરીશ તો લાલચમાં આવી જાય છે, પૈસા આપી દે છે અને ત્યાર પછી આપણી પાસે ફરિયાદો આવે છે. કોઈ નોકરી આપી દઈશું અને એટલા માટે ઘર બહાર છોડીને નોકરી કરવા માટે જાય છે યા દેશ છોડીને પરદેશમાં નોકરી કરવા માટે જાય છે, ત્યારે પણ એની સામે લાલચ હોય છે, પરંતુ એની સામે એનું પરિવાર એને દેખાય છે અને એટલા માટે લાલચ નથી એમ માનીને એનો એ ઉપયોગ કરે છે અને આખરે એ ફસાઈ જાય છે. તો આવા જે પ્રશ્નો મહિલાઓના જીવનમાં ઊભા થાય છે એનું પણ સોલ્યુશન લાવવું જોઈએ અને એના માટે પણ આ પ્રકારનું કાઉન્સિલિંગ વગેરે હોય. લાલચમાં આવીને એ આમાં પડી ન જાય એ પણ એને સમજાવવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ જ્યારે એને લાલચ આપે છે ત્યારે એને પૂછપરછ કરવા માટે એને સાચી બાબત જાણવા માટેની પણ વ્યવસ્થાઓ કોઈ પોલીસ સ્ટેશનમાં હોય, ક્યાં આપણી ઓફિસોમાં હોય, ક્યાં કલેક્ટર ઓફિસમાં હોય યા યુનિવર્સિટીની અંદર હોય, તો માનું છું કે એવા પ્રશ્નો એ લોકોની સામે જ્યારે આવે ત્યારે એ સાચી હકીકત એના ત્યાંથી એ મેળવી શકે છે, જેથી લાલચમાં એ ફસાઈ ન જાય. કાનૂની સહાય એને પ્રાપ્ત થાય એના માટે પણ રાજ્ય સરકારે મહિલા આયોગની રચના કરી છે, મહિલા આર્થિક વિકાસ નિગમની રચના કરી છે કે જ્યાં એને નાના મોટા વ્યવસાયના કામો કરવા હોય તો પણ ત્યાંથી એને સગવડ પ્રાપ્ત થતી હોય છે. બાલ આયોગ દ્વારા બાળકો ઉપર જે અત્યાચારો એને ઉપાડી જવાનો, એના ઉપર કુચેષ્ટા કરવાના જે પ્રસંગો બને છે એ પણ બાલ આયોગ દ્વારા એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને એવા બાળકોને મદદરૂપ થવા માટે પણ પ્રયાસ થાય છે. જ્યાં જ્યાં બાળ મજૂરી થાય છે ને નાના નાના કારખાનાઓમાં યા તો નાના નાના કંપનીઓની અંદર નાની ઉંમરના બાળકો પણ એની અંદર જતા હોય છે. આ બાળ મજૂરી કરતા જે બાળકો છે એમના માટે પણ જ્યાં જ્યાં આવી બાળ મજૂરી વગેરે હોય, માતા પિતા ન હોય, તો એવા બાળકોને પણ આપણા જે બાલ ગૃહો છે એની અંદર મૂકીને પણ એ લોકોનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધીનો પ્રયાસ કરવો જોઈએ. જે બાળકો ઘરોથી નાસી જાય છે અને સામાન્ય રીતે ટ્રેનોમાં ફરતા હોય છે યા તો બસોની અંદર ફરતા હોય છે યા ક્યાંક પ્લેટફોર્મ ઉપર ફરતા હોય છે, તો સમાજની એક નજર પણ આવા બાળકો ઉપર જવી જોઈએ. ઘણી વખતે આપણે પણ ત્યાં થઈને પસાર થતા હોઈએ છીએ, બાળકોને જોતા હોઈએ છીએ, પરંતુ એ વખતે એવું થાય છે કે મારે તો ટ્રેનમાં જવાનું છે, હું ક્યાં એના તરફ ધ્યાન આપીશ. પણ નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો નજીકમાં પણ આવા નંબરો ઉપર ટેલિફોન, ટ્રેનમાં બેસીને પણ આવો ટેલિફોન કર્યો હોય તો એ બાળકને કદાચ સહાય મળી જાય ત્યાં એવું છે. તો આવા બાળકો છે, માતાઓ છે, એ ઉપરાંત નારી સંરક્ષણ કેન્દ્રો પણ આપણા ગુજરાતની અંદર છે અને દરેક જિલ્લાની અંદર છે. ત્યારે આવી જે બહેનો છે કે જેમને આવા પ્રકારની જરૂરિયાત છે તો એ બહેનો પણ ત્યાં જઈ શકે છે. એમને પણ આપણે મદદ કરવી જોઈએ કે ત્યાં જઈને 2-4 દિવસે રહેશે તો એના પ્રશ્નોનું સમાધાન પણ થઈ જશે એવું છે. આ બધાના મૂળમાં છે આર્થિક પરિસ્થિતિ. બેન જ્યાં સુધી પોતાની જાતે જ કમાતી ન થાય અને ઘર ઉપર જ્યારે એને નિર્ભર રહેવું પડે છે, પરિવારજનો ઉપર નિર્ભર રહેવું પડે છે,
અને જ્યારે સંકટ આવે છે ત્યારે એ મુસીબતમાં મુકાતી હોય છે. અને એટલા માટે સમયે સમયે જ્યારે પણ મને મોકો મળ્યો છે ત્યારે મેં હંમેશા કહ્યું છે કે બેન દૂધ ઉત્પાદન કરતી હોય, ભેંસ દોતી હોય તો પણ એ બેનના નામે બેંક એકાઉન્ટ હોવું જ જોઈએ. એ જ રીતે કોઈક નાનો મોટો વ્યવસાય કરતી હોય તો એનું પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ કે જેથી કરીને એ જે કમાતી હોય એમાંથી થોડીક રકમ પણ એ બેંકની અંદર સુરક્ષિત રીતે રાખી શકે, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પ્રસંગો ઊભા થાય તો એને કોઈની સામે હાથ લંબાવવો ન પડે એવું છે. અને એટલા માટે રાજ્ય સરકારે પણ આ નિર્ણયો કર્યા છે કે કોઈ પણ પરિવાર બેનના નામે મિલકત ખરીદશે તો એનું રજિસ્ટ્રેશન ફી નહીં લેવામાં આવે. અને એક નાનો સરખો આ નિર્ણય કરવાને કારણે આજે આપણા રાજ્યની અંદર લગભગ 15 લાખ કરતાં વધારે મહિલાઓ એ પોતાના નામે મિલકતો ખરીદી છે. અને એમાં આપણને લગભગ 550 કરોડથી પણ વધારે રકમ, એટલે આમ એમ કહીએ કે રાજ્ય સરકારને એટલું નુકસાન ગયું છે, પણ મારી દ્રષ્ટિએ રાજ્ય સરકારને કોઈ નુકસાન નથી ગયું, પરંતુ નારી એક આર્થિક રીતે સદ્ધર બની છે અને ભવિષ્યની અંદર એને કોઈ પણ મુસીબતો આવશે તો એની અંદરથી એ જીવી જશે. આ બધું ત્યારે જ કરી શકાય કે જ્યારે તમામ પ્રકારની સેવાઓ, તમામ પ્રકારની માહિતીઓ એ આપણી બહેનો સુધી પહોંચે. અને એટલા માટે આંગણવાડીની બહેનો હોય કે પ્રાથમિક શાળાની અંદર કામ કરતી આપણી શિક્ષિકા બહેનો હોય કે હાઈસ્કૂલમાં કે કોલેજની અંદર અધ્યાપકો ભલે એક લેક્ચર લે, પરંતુ એ લેક્ચરની સાથે સાથે પણ 2 મિનિટ 3 મિનિટ પણ આ બધી વાત એ બહેનોની વચ્ચે કરવી જોઈએ કે જેથી કરીને એમના સુધી આ બધી વ્યવસ્થાઓ પહોંચે, યોજનાઓ પહોંચે. સમાજના જે આગેવાનો છે એ સમાજના આગેવાનો પણ આ રીતે બહેનોને મદદ કરવા માટે તૈયાર હોય છે. અને ખાસ કરીને કેટલાક સમાજોએ વિધવા બહેનો હોય યા તો કોઈ મુસીબતમાં આવેલી બહેનો હોય ત્યારે ફંડ એકઠા કરેલા છે. સમાજ પોતે જ કલેક્શન કરે છે અને એ ફંડની અંદરથી વિધવા બેન બને તો દર મહિને એને કોઈ ઘઉં કે વગેરે પહોંચાડે છે, એના બાળકોને શિક્ષણની વ્યવસ્થા કરતા હોય છે. એટલે સમાજ પણ બહેનો પ્રત્યે જાગૃત બન્યો છે અને બહેનોને મદદરૂપ થવા માટેનો પ્રયાસ પણ કરે છે. પ્રશ્ન મારો બહેનો આજે એટલો જ છે કે ગુજરાતની નારી, ભલે આપણે એમ કહીએ કે દેશના બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં બહેનો વધારે સલામત છે, એ માટે આપણને ગૌરવ હોય છે, પરંતુ સલામત ગુજરાત ત્યારે જ બને પૂરેપૂરું કે જ્યારે એક પણ કેસ કશો જ ક્યાંય પણ ન બને એવું છે, ત્યારે આપણે ગુજરાતને સલામત કહીએ એવું છે. ગુજરાત એ સંસ્કારી છે મિત્રો, અને આપણા હૃદયમાં અને આપણા લોહીની અંદર સંસ્કાર છે જ, પરંતુ ક્યાંક ક્યાંક એવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, ક્યાંક મતિ બગડી જાય છે અને એટલા માટે ક્યાંક વાસનાને કારણે પણ નાના મોટી ઘટનાઓ બનવા માંડી છે. અને એ ઘટનાઓ ન બને એના માટે આપણે સૌએ સજાગ બનવાની જરૂરિયાત છે. અને સજાગ બનવા માટે અને એવી ઘટનાઓ આપણા સુધી પહોંચે ને એવી બહેનોને તાત્કાલિક આપણે મદદરૂપ થઈ શકીએ એના માટે સરકારે જે વ્યવસ્થાઓ કરી છે એ વ્યવસ્થાઓનો બહેનો લાભ લે અને પોતાના જીવનને બચાવે, પોતાના પરિવારને બચાવે. સામાન્ય રીતે ઘરનું ઉદાહરણ આપણે આપીએ ભાઈ, ઘરમાં પણ કોઈ પણ ડિસિઝન લેવું હોય તો ભાગ્યે જ બહેનની સાથે ચર્ચા કરવામાં આવે છે. અહીં પણ બહેનો બેઠી છે, હું પૂછ્યું એમને કે પૂછે છે તમને દીકરીનું સગપણ કરવું હોય તો પોતે જ બધું જઈને વ્યવસ્થા કરી આવે, માને તો આવીને પૂછે જ નહીં કે ભાઈ આ છોકરો સારો છે, આમ છે તેમ છે, તારું શું રાય છે. એવું છે. મતલબ એ છે કે ડિસિઝન પાવર જ્યારે છે ત્યારે એની અંદર મહિલાનું યોગદાન હોવું જોઈએ. એવું છે. પછી એ ઘરમાં કોઈ નિર્ણયો કરવાના હોય કે ક્યાંક સંસ્થામાં નિર્ણય કરવાના હોય યા ક્યાંક અન્ય જગાએ નિર્ણયો કરવાના હોય ત્યારે બહેનોની પણ એની અંદર ભાગીદારી હોવી જોઈએ, ત્યારે સહી નિર્ણયો થતા હોય છે. તો આજે આપ સૌને વિશેષ ન કહેતા તમામ વિભાગોએ પોતપોતાની રીતે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આવતીકાલથી બધા જ કાર્યક્રમોની શરૂઆત થવાની છે. સમાજનો મોટો વર્ગ, એ જરૂરી નથી કે આ બધા કાર્યક્રમની અંદર માત્ર મહિલાઓ જ ઉપસ્થિત રહે, ભાઈઓ પણ આમાં ઉપસ્થિત રહી શકે છે, બહેનો પણ ઉપસ્થિત રહી શકે છે, કન્યાઓ જે ખાસ કરીને કોલેજ કન્યાઓ, હાઈસ્કૂલની કન્યાઓ છે એમને પણ આ બધી જ બાબતોનું ધ્યાન આપવાની જરૂરિયાત છે. એટલે બધા જ જો આ કાર્યક્રમોની અંદર ભાગીદાર બનશે તો હું માનું છું કે
ઘણો ફેર સમાજની અંદર પડશે એવું છે. પશુપાલનમાં બહેનો આગળ છે ભાઈઓ. ખૂબ સારી રીતે ગુજરાતની માતાઓ બહેનો ભલે અભણ હશે પરંતુ પશુ પાલનમાં, પશુ સંવર્ધનમાં અને દૂધ ઉત્પાદનમાં આખાએ દેશ કરતાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. અને એનો જો આપણે કોઈને શ્રેય આપવો હોય તો તે ખેડૂત મહિલાઓને આપવો જોઈએ. અને એટલા માટે જ્યારે કૃષિ સંમેલન મહિલાઓનું કર્યું ત્યારે આપણે જાહેરાત કરી હતી કે આ વર્ષને કૃષિ મહિલા વર્ષ તરીકે ઉજવવું એવું છે. અને એટલા માટે જેમ વસુબેને કહ્યું એમ મહિલાઓ માટેની વિશેષ યોજનાઓ આપણે બજેટની અંદર સમાવેશ કર્યો. એમાં કૃષિ કામ કરતી મહિલાઓને પણ વિશેષ સવલતો કેવી રીતે પ્રાપ્ત થાય અને પોતાની જાતે જ આખું દૂધ ઉત્પાદન ડેરીનું, નાની નાની ડેરી પણ પોતાની જાતે ચલાવતી થાય એ દિશાની અંદર એ અગ્રેસર જાય. એના માટે પણ આપણે વ્યવસ્થા ઊભી કરી છે. દીકરીઓ પણ આગળ વધે, IAS પણ બની શકે, IFO પણ બની શકે, એના માટેની પણ વ્યવસ્થાઓ કરી છે. અને જે આગળ અભ્યાસ કરવા માગતા હોય એમના માટે પણ અનેક વ્યવસ્થા ઊભી કરી છે. હું દરેક વિભાગના સૌ અધિકારીઓને એટલી વિનંતી કરું છું કે આ વર્ષે બજેટની અંદર જે કોઈ જોગવાઈઓ કરી છે એનો તાત્કાલિક અમલવારી થાય એના માટે અગ્રેસર બને. અને દિવાળી સુધીમાં જે એના લાભાર્થી છે એ લાભાર્થી સુધી આ યોજના પહોંચે અને આપણે એમના હાથની અંદર આ બધું આપીએ જેથી કરીને બહેનો પોતે જ કામ આગળ કરીને વધારે સુંદર પરિણામ લાવી શકે. આખરે તો કોઈ પણ સમાજની ગતિવિધિનો આધાર એ મહિલાઓ છે. અને ગુજરાત જે તાકાતથી આગળ વધી રહ્યું છે એની અંદર પણ મહિલાઓની એટલી જ ભાગીદારી હોવી જોઈએ એવું છે. જો સમાજનો 50% વર્ગ દૂર રહી જાય અને એની શક્તિનો ઉપયોગ જ જો ગુજરાતના વિકાસમાં ન થાય, કોઈ સંસ્થાના વિકાસમાં ન થાય તો એ સંસ્થા યા તો એ પ્રદેશ એ ઝડપી વિકાસ ન કરી શકે. અને એટલા માટે જરૂરી છે કે મહિલાઓની શક્તિ પણ ગુજરાતના વિકાસની અંદર ઉપયોગી બને અને એનો સહકાર લઈને એની ભાગીદારી પણ આની અંદર વધે એના માટેનો પ્રયાસ થવો જોઈએ. તો આજથી આવતીકાલથી જ્યારે 1 ઓગસ્ટથી આ કાર્યક્રમનો આરંભ થાય છે. 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિન છે. અનેક ભાઈ બહેનોએ પોતાના બલિદાનો આપ્યા છે. અનેક લોકોએ પોતાના પરિવારો ખોયા છે. અનેક યાતનાઓ સહન કરી છે. અને ત્યારે જઈને આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ત્યારે 15મી ઓગસ્ટ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એ દિવસમાં પણ જ્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય ત્યારે આપણે પણ આપણા રાષ્ટ્રધ્વજને જે આપણું સ્વાભિમાન છે એને સલામી આપવા માટે અને એક દેશભક્તિ જગાવવા માટે આપણે પણ કટિબદ્ધ બનીએ અને દરેક ગામની અંદર આ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવો જોઈએ. સરપંચોને પણ વિનંતી કરું છું કે તમારા ગામની અંદર પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરો. બાળકો પણ એની અંદર ભાગીદાર બને, ગામની બહેનો પણ એની અંદર ભાગીદાર બને. ત્યારે જઈને દેશ સાચા અર્થની અંદર આઝાદ બન્યો છે એમ કહી શકીશું. તો આજે જે ઉપસ્થિત રહ્યા છે એવા તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણે ઓછા સમયની અંદર એક શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ સફળતાને વરે અને જે હેતુ છે એની પાછળનો એ હેતુ સિદ્ધ થાય એના માટેનો આપણે સાથે મળીને પ્રયાસ કરીએ. એ જ અભ્યર્થના. જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત. મહિલાઓને શારીરિક, આર્થિક અને માનસિક રીતે સશક્ત બનાવવા તમામ વિભાગો પ્રયત્ન કરશે અને આપે આ ખૂબ સુંદર અને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું અને કાર્યક્રમની જાહેરાત કરી એ બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત.